તો વાત કરીએ મુંબઈની તો નવી મુંબઈના અટલ સેતુ ફ્લાયઓવર પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો કે જ્યાં જે 56 વર્ષીય મહિલાને પોલીસ કર્મચારીઓએ સમયસર બચાવી લીધી છે। ત્યારે આ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ મુંબઈથી નવી મુંબઈ રૂટ પર બની હતી, જ્યાં મુલુંડમાં રહેતી આ મહિલા માનસિક તણાવના કારણે આપઘાત કરવાના ઈરાદે ફ્લાયઓવર પર આવી હતી। જ્યારે તે કૂદવાની તૈયારી કરી રહી હતી ત્યારે સ્થાનિક ટ્રાફિક જવાનોએ તેને જોઈ જતા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને સુરક્ષિત રીતે પકડી લીધી હતી અને આત્મહત્યા કરતા ટાળી હતી। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્ય છે મુંબઈમાં અટલ બ્રિજ પર જે છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં એક મહિલા છે, એ મહિલા આત્મહત્યા કરવા માટે અટલ બ્રિજ ઉપર આવી હતી, પરંતુ ત્યાં ટ્રાફિક પોલીસે સમયસર પહોંચી ગઈ હતી અને જ્યાં મહિલાને બચાવી લેવામાં આવી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં પોલીસ કર્મી જે ટ્રાફિક પોલીસ કર્મી છે તેઓ દ્વારા જે આત્મહત્યા કરવા ગયેલ જે મહિલા છે તેને બચાવવામાં આવી છે। તેની બચાવ કામગીરી કરતા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક મહિલા જે આત્મહત્યા કરવા ગઈ હતી તેને ટ્રાફિક પોલીસ દ્વારા સમય સૂચકતા સાથે બચાવી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મહિલા માનસિક તણાવના કારણે આપઘાત કરવા માટે આવી હતી અને જ્યાં ટ્રાફિક પોલીસ જોઈ જતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સુરક્ષિત રીતે મહિલાને પકડી આત્મહત્યા કરતા ટાળી હતી, મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી।